અને આ સાથે સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીએ કે આજે શું થઈ રહ્યું છે. એક વાત સ્પષ્ટ છે, બેંક નિફ્ટીની એક્સપાયરીના દિવસની શરૂઆત જે છે તે એકંદરે સારી થઈ અને ત્યારબાદ તમને જોવા મળ્યું કે ઉપલા સ્તરોથી થોડું ટેન્શન આવ્યું અને એના કારણે થઈને હવે એક કેપ બની ગઈ છે. પણ પર્ટિક્યુલરલી નિફ્ટીમાં વધારે સારું એક્શન તમને બનતું જોવા મળશે. બેંક નિફ્ટીની સરખામણીમાં નિફ્ટીમાં તમને પોઝિટિવ એક્શન આવતું જોવા મળી રહ્યું છે. તો આવો સીધા જ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર સમજવાની કોશિશ કરીશું કે આજે શું થઈ રહ્યું છે. પર્ટિક્યુલરલી રિલાયન્સ એક એવું નામ છે કે જેના કારણે થઈને બહુ જ સારી તેજી તમને આજના દિવસે પર્ટિક્યુલરલી નિફ્ટીમાં આવતી જોવા મળી. દિવસની શરૂઆતમાં તમને યાદ હશે કે આપણે ચર્ચા કરી હતી તે એ મુદ્દાની હતી કે હવે અહીંયાથી મે બી ઘટાડો આવી શકે, ગેપ ડાઉન ઓપનિંગના સંકેતો હતા તમારા માટે થઈને, પણ એ બધાની વચ્ચે આજે આપણે સારી મજબૂતી જોઈ રહ્યા છીએ. કારણ છે એક અને એક માત્ર રિલાયન્સ. આગળ તમને ચર્ચા કરીશું, પણ સ્ટોકમાં 3.5% અપમૂવ છે. ડેફિનેટલી દેર ઇઝ નો સરપ્રાઇઝ, આપણને બધાને ખ્યાલ છે, એટલા માટે આના પર તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આગળ વધીએ અને હવે ખાસ આજના દિવસ માટેની જે પરિસ્થિતિ બની છે ઉપલા સ્તરોથી જે તેના ઉપર આપણે ખાસ નજર રાખીશું. પણ એક સારા એવા અવરોધ હતા તેને ઉપર આપણે નીકળી ચૂક્યા છીએ, એટલા માટે થઈને તમને જોવા મળે છે 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું જે કન્જંક્શન છે તેને ઉપર આપણે નીકળી ચૂક્યા છીએ અને 22,200 ને નજીક હવે તમને અહીંયાથી ખાસ જોવા મળશે. આ છે નિફ્ટી માટેનું સેટઅપ. હવે તમે ખાસ 15 મિનિટના ચાર્ટમાં જોઈ લો એક વખત. 15 મિનિટમાં તમને જોવા મળશે કે આજના દિવસની શરૂઆત થઈ ત્યાંથી લઈને અત્યાર સુધી જે આ તેજી છે તે સોફાર હજુ પણ યથાવત છે. 15 મિનિટના ચાર્ટ તમારા સ્ક્રીન પર જુઓ. પહેલી કેન્ડલ અહીંયા બની હતી, અહીંયા આગળ તમને એક સારી મજબૂતી જોવા મળી. જે ગિફ્ટ નિફ્ટી તમને બતાવતો હતો કે થોડો ઘટાડો આવશે, પણ એવું થયું નહીં. સારી તેજીમાં તમને ઉપર તરફ હવે કારોબાર આવતો જોવા મળ્યો અને ત્યાંથી પછી એક ચેનલ બની, પણ તોય તમે ઉપરની તરફ ટ્રેન્ડ જુઓ જે આ છે તે રેખા તમને ધીરે ધીરે ઉપર તરફ જ જતી જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ તેજી હજુ પણ યથાવત છે. આ જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજીસ છે તે પણ તમે જુઓ અહીંયાથી તો એ પણ તેજી જ બતાવે છે. એટલે હજુ સુધી કંઈ અટક્યું નથી તે વાત સ્પષ્ટ છે નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે ત્યાં સુધી. અને નીચેની તરફ જુઓ, એક વખત અટેમ્પ્ટ થયો પણ પછી ફરી એકવાર એટલી જ શાર્પ અપમૂવ આવતી તમને જોવા મળેલી છે. સો ફાર પરિસ્થિતિ આ પ્રમાણે તેજીના સંકેતો જ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. અને જો હું લેવલ્સની દ્રષ્ટિએ પણ વાત કરી લઉં તો તમને અત્યારે જોવા મળશે ઓલમોસ્ટ 22,200 આસપાસથી પછી તમને એક વેચવાલી આવતી જોવા મળેલી છે. 22,200નું એક લેવલ છે કે જેને આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. હવે તમને ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી સમજાવીએ કેમ કે આવતીકાલે મંથલી એક્સપાયરી છે. આવી સ્થિતિમાં અહીંયા શું થઈ રહ્યું છે તમે જુઓ. ખાસ 22,100 પર મેજર ફોર્મેશન્સ તમને બની રહ્યા છે. પુટ રાઇટિંગ ખાસું એવું થયું. 22,000 અને 22,100 બંનેમાં તમને મેજર પુટ રાઇટિંગ એડ થતાં આજના દિવસે જોવા મળેલા છે આ બે સ્ટ્રાઇક પ્રાઇસમાં. અને અગેઇન કારણ છે રિલાયન્સ પણ તેમ છતાં પણ હા તમારી નજર અહીંયા હોવી જોઈએ. કોલ રાઇટર્સ અહીંયા હતા જે અગ્રેસિવ થયા હતા 22,100માં, તેઓએ હવે એક્ઝિટ લઈ લીધી છે કારણ કે તેઓ અહીંયાથી ફસાયા. તો આ એક સ્થિતિ ખાસ તમે ધ્યાનમાં રાખો. હા, નો ડાઉટ ઉપલા સ્તરોથી હમણાં આપણે થોડા એક ઘટાડો જરૂર આવ્યો છે. 22,193 આસપાસથી વેચવાલી આવી છે. એટલે ફરી એકવાર તમે અહીંયા પરિસ્થિતિ પર હવે આવતા જોવા મળી રહ્યા છીએ. એટલે આવતીકાલની એક્સપાયરી માટે જે ઉપલા સ્તરોથી નફા વસૂલી થઈ તેને આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. તો ઓવરઓલ આ પરિસ્થિતિ છે. કોલ રાઇટર્સ પછી જે આગળ આ તરફના હતા ત્યાંથી પછી ફરી એકવાર જેમને જોવા મળે છે કે અહીંયા તરફ આવ્યા છે, તો આ સ્થિતિને તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. ઓવરઓલ પુટ રાઇટર્સ અગ્રેસિવ છે. આવતીકાલ માટે તેજીના ચાન્સીસ હજુ પણ બની રહ્યા છે, પણ આજે હમણાં એક શાર્પ સેલિંગ આવ્યું છે તેને કઈ રીતે ટ્રીટ કરવું તે હવે આપણે અહીંયાથી ખાસ જોઈશું. તો આના પર નજર હોવી જોઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જને એક વખત સ્ક્રીન પર લઈ આવો જેમાં તમને સમજવા મળશે કોલ રાઇટર્સે કઈ રીતે આજે એક્ઝિટ લીધી છે. પર્ટિક્યુલરલી 22,000માં જે કોલ રાઇટર્સ હતા તેમણે એક્ઝિટ લઈ લીધી 22,50માં અને 22,100માં હજુ પણ તેઓ ઊભા છે. કોન્ફિડન્સ છે થોડો અને આમ પણ 200 સુધી જઈને પછી ફરી એકવાર આપણે અહીંયા આવ્યા છીએ 100 આસપાસ. એટલે આવી સ્થિતિમાં આ જગ્યા પર હજુ પણ તમને થોડી ફાઇટ બનતી જોવા મળશે. તો સ્થિતિ આ પ્રમાણે તમારે અહીંયાથી ધ્યાન પર રાખવાની છે, નજર તમારી રહેવી જોઈએ. આગળ વધીએ હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બીકોઝ એક્સપાયરીનો દિવસ અને એક્સપાયરીના દિવસે જબરદસ્ત તમને પરિસ્થિતિ અહીંયાથી રહેતી જોવા મળેલી છે. ઉપલા સ્તરો પર વારંવાર એક કેપ આવી જાય છે તે વાત સ્પષ્ટ છે અહીંયાથી. પણ સાથે સાથે ન્યૂનતમ સ્તરો પર જે સપોર્ટની આપણે વાત કરી હતી તે એક્ટિવ થતા તમને જોવા મળેલા છે. અને જે બ્લુ લાઇન તમે ફરી એકવાર તમે સ્ક્રીન પર જુઓ, બ્લુ લાઇન જે છે તે તમને અહીંયાથી જોવા મળશે ખાસ 46,582 આસપાસની, જેને તમારે આજના દિવસે ધ્યાન પર રાખવાની છે. તો એ સપોર્ટ હજુ પણ ઇન્ટેક્ટ છે અહીંયા, જેના પર તમારી નજર હોવી જોઈએ. અત્યારે તમે જુઓ તો ખાસ તમને જોવા મળશે ઓલમોસ્ટ પરિસ્થિતિ જે છે તે બેંક નિફ્ટી માટેની ઇન્ટરેસ્ટિંગ બનતી જોવા મળી રહી છે. ઉપરથી 46,700 પર ફાઇટ ચાલી રહી છે. સો આ લેવલ પર તમારે અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું છે. ઉપરના સ્તરો પર ફોકસ રહેશે. આવો 15 મિનિટના ચાર્ટ તમારા સ્ક્રીન પર લઈ આવી. એક્સપાયરીના દિવસે શું થઈ રહ્યું છે અહીંયાથી તમને સમજવા મળશે. દિવસની શરૂઆત સારી થઈ. પહેલી કેન્ડલ અહીંયા બની રહી છે તમારા માટે થઈને. અહીંયા તમારી નજર હોવી જોઈએ. ટ્રેન્ડ ચેન્જ થયો, પોઝિટિવ થયા, આપણે સારી તેજી ઉપરની તરફ આવી. 46,800
ને ઉપર સુધી એક વખત ગયા, ત્યારબાદ એક વેચવાલી આવી અને પછી એકદમ રેન્જ બાઉન્ડ કારોબાર તમારા માટે બની ગયો છે. આ એક વખત તમારી નજર હોવી જોઈએ ખાસ, એકદમ રેન્જમાં તમને કારોબાર અહીંયા જોવા મળી રહ્યો છે અને રેન્જમાંથી બહાર ઉપર નીચે કોઈ પણ તરફ આવવાની કોશિશ પછી કરી નથી. હમણાં છેલ્લે આવ્યું છે થોડું 700 ની આસપાસ, ફરી એકવાર રિકવર થઈ ગયા આપણે, એટલે પરિસ્થિતિ આ પ્રમાણે તમારા માટે બની રહી છે. તો અહીંયા તમને એક રેન્જ બાઉન્ડ કારોબાર બેંક નિફ્ટીમાં. ઓપન ઇન્ટરેસ્ટની પણ વાત કરી લઈએ, બિકોઝ 700 પર તમને જોવા મળ્યું હતું મેજર જગ્યા પુટ રાઇટર્સની, અને 800 પર કોલ રાઇટર્સ બહુ જ અગ્રેસિવ છે. ઓલમોસ્ટ 1 કરોડ 80 લાખ પ્લસના તમને ઓપન ઇન્ટરેસ્ટ અહીંયાથી બનતા જોવા મળી રહ્યા છે. લગભગ હવે 2 કરોડ સુધી થઈ ગયા હશે. એટલે 46,800 ને જવા નથી દેવા માગી રહ્યા બેંક નિફ્ટી, તે ક્લિયર કટ ઇન્ડિકેશન છે. મંથલી એક્સપાયરીના હિસાબથી તમને અહીંયા એક્શન બનશે અને સારે જ્યાં સુધી વાત આવે છે 46,700 આસપાસની, તો અહીંયા પુટ રાઇટર્સ હજુ પણ છે, તેઓ ગિવઅપ કરવાના મૂડમાં નથી. એટલે તમારા માટે પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતી જોવા મળી રહી છે. ઓવરઓલ 46,700 ને થોડા નીચે છીએ આપણે અત્યારે અહીંયા આગળ, પણ હા, હવે જોવાનું કે એને નીચે વધારે જઈએ છીએ કે નહીં. તો આ છે તમારા માટે ઓવરઓલ કોલ રાઇટર્સ. હા, ચેન્જની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં ચેન્જ શું થયું છે? આજે લગભગ બધી જગ્યાએ એડિશન વધારે થયા છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને જોવા મળશે આ પુટ રાઇટર્સનું જે એડિશન છે તે ખાસું એવું અહીંયા તમને જોવા મળેલું છે. અને સામે કોલ રાઇટર્સ જો આજે 1 કરોડ 60 લાખ આસપાસના તો માત્ર ને માત્ર 46,800 પર જ આવ્યા છે. એટલે ડેફિનેટલી આને પાર જવા નહીં દેવા માગે, અને એના માટે થઈને જ આ કોશિશ તમને ડેફિનેટલી બનતી જોવા મળી રહી છે ઉપરના સ્તરો પર. તો આ છે ઓપન ઇન્ટરેસ્ટનું ગણિત. સો ફાર આજના દિવસની કેપ જે છે તે 46,800 તમને હવે બનતી જોવા મળી રહી છે. આમ પણ છેલ્લી 10, 15, 20 મિનિટ જેવો કામ બાકી છે. તો આવી સ્થિતિમાં માર્કેટ્સ જે છે તે એક્સપાયરી લગભગ બેંક નિફ્ટી આ લેવલને આસપાસ જ બતાવશે તેવું આપણને લાગી રહ્યું છે. તો આ છે ઓવરઓલ સેટઅપ. હવે સમય થઈ ગયો છે ક્વિક બ્રેકનો. વિરામ લઈશું અને વિરામ બાદ આપણે ચર્ચા કરીશું આપણા એક્સપર્ટ સાથે, સમજવાની કોશિશ કરીએ ભારતીય માર્કેટના આગળના સેટઅપને. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ક્લોઝિંગ કેપિટલ, અને હવે બસ થોડી જ ક્ષણો બાકી જ્યારે ભારતીય માર્કેટ્સમાં તમને ધીરે ધીરે ક્લોઝિંગ આવતું જોવા મળશે. પહેલાંની સ્થિતિ આપણે હવે ખાસ સમજવાની છે. અને ઓવરઓલ ઉપલા સ્તરોથી આપણે જે રીતે જોઈ રહ્યા છીએ, એક કોન્સન્ટ્રેશન જે છે તે હવે 22,200 આસપાસ એક સમય પહોંચી ગયા હતા, ત્યાંથી ફરી એકવાર 22,100 પર નિફ્ટી જે છે તે આવી ચૂક્યો છે. એટલે 0.45% આસપાસની મજબૂતી અત્યારે તમને જોવા મળશે. બેંક નિફ્ટી તમે જોશો 46,700 પર જબરદસ્ત ફાઇટ ચાલી રહી છે કોલ પુટ રાઇડર્સ બંનેની. અને ઇનફેક્ટ હું અત્યારે લાઈવ ઓપન ઇન્ટરેસ્ટના તમને આંકડાઓ આપું તો ત્યાં પણ તમને જોવા મળશે ઓલમોસ્ટ જે કોલ રાઇટર્સ છે 46,800 પર તે 1 કરોડ 58 લાખ આસપાસ છે, અને પુટ રાઇટર્સ હવે થોડા અગ્રેસિવ થયા છે 1 કરોડ 86 લાખ આસપાસના 46,700 પર. એટલે 46,700 પર હવે મહત્વનો સપોર્ટ છે, તે હવે જોઈએ કઈ રીતે ઇન્ટેક્ટ રહે છે. 46,800 ને ઉપર પણ બહુ કંઈ ખાસ જવા નહીં દે, એટલે લગભગ રેન્જ હવે આ પકડાઈ ચૂકી છે બેંક નિફ્ટી માટેની. આ પરિસ્થિતિ પણ આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. તો આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક અમે જે આજના તમારા માટે લિસ્ટ લઈને આવ્યા છીએ તેના પર નજર કરીશું. સૌથી પહેલાં અમારા ધ્યાન પર છે વોકહાર્ટ ફાર્મા, કારણ કે શેર જે છે તે 5%ની અપર સર્કિટમાં લોક થઈ ચૂક્યો છે. અહીં પ્રશાંત જૈન, મધુસૂદન કેલા આ બધાએ QIPમાં રોકાણ કર્યું છે, તો આ બધાને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. ICICI પ્રુડેન્શિયલ, મીરાઈ એસેટ મેનેજમેન્ટ, ટાટા ઇન્ડિયન ઓપોર્ચ્યુનિટી ફંડ અને બીજા જે ફંડ છે તેમના દ્વારા QIPમાં રોકાણ કરવામાં આવેલું છે. તો આ પરિસ્થિતિમાં તમારે ખાસ નજર રાખવાની રહેશે. સૌથી પહેલાં તો વોકહાર્ટ ફાર્મા તમે ખાસ ધ્યાનમાં રાખો. આજે સમાચારોને લઈને એક્શનમાં છે અને ઓલમોસ્ટ અપર સર્કિટમાં લોક પણ થયેલો છે સ્ટોક. સો આને ખાસ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. 5%ની અપર સર્કિટ તમને અહીંયા જે છે તે આવતી જોવા મળી રહી છે. સો સારું પોઝિટિવ એક્શન તમને જે છે તે વોકહાર્ટ ફાર્મામાં જોવા મળી રહ્યું છે. બીજો સ્ટોક આજના દિવસે ડેફિનેટલી જેને આપણે સૌ કોઈએ વાત કરવી જોઈએ તે છે રિલાયન્સ, કારણ કે અહીંયા 3.5%ની શાનદાર તેજી તમને જોવા મળી. ઇનફેક્ટ નિફ્ટીમાં આવી કોઈ મૂવ આજે આવવાની નહોતી, પણ આવી છે એનું કારણ છે રિલાયન્સ, કારણ કે જબરદસ્ત એક્શન તમને જોવા મળેલું છે. અને કારણ એ છે કે રિલાયન્સ પર એક બાયનું રેટિંગ જે છે તે ગોલ્ડમેન સેશે આપ્યું છે, અને ગોલ્ડમેન સેશે જે છે તે ખરીદારીની સલાહમાં જો બુલ કેસ સિનેરિયો હોય તો રિલાયન્સ ઓલમોસ્ટ 54% રિટર્ન આપી શકે તેવું તેઓ કહી રહ્યા છે. 4495ના ટાર્ગેટ્સ એમણે આપ્યા, અને જો બેઝ કેસ સિનેરિયો જોઈએ એટલે હાલની સ્થિતિ પ્રમાણે તો પણ 17% રિટર્ન જે છે તે તમને રિલાયન્સ જનરેટ કરી શકે તેવું તેઓ કહી રહ્યા છે. તો 3400 રૂપિયાના લક્ષ્ય તમને અહીંયાથી ખાસ તેના બની રહ્યા છે. તો આવી પરિસ્થિતિમાં રિલાયન્સમાં આજના દિવસે જે શાર્પ અપમૂવ જોવા મળી, શાનદાર તેજી જોવા મળી, તેના કારણે થઈને એક સારું એક્શન તમને સ્ટોકમાં આવતું જોવા મળેલું છે, અને ઇન્ડેક્સને પણ બહુ સારો ટેકો આજના દિવસે રિલાયન્સે આપ્યો. તો આના પર તમારી ખાસ નજર હોવી જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારે મારુતિ ધ્યાનમાં રાખવો જોઈએ, બિકોઝ મારુતિમાં નવા 52 વીક હાઈ તમને બનતા જોવા મળેલા છે, અને શેરમાં 3.5% આસપાસથી વધુની તેજી સાથે 12,700 ને પાર તમને નવા રેકોર્ડ લેવલ્સ બનતા જોવા મળેલા છે. મેં તમને શરૂઆતમાં દિવસની આજે ઓપનિંગ કેપિટલમાં જ્યારે વાત કરી રહ્યા હતા રિલાયન્સની વાત કરી હતી અમે ખાસ, કે આજના દિવસે નવા રેકોર્ડ્સ બની રહ્યા છે.
ત્યારે ઓલમોસ્ટ 12,420-25-27 આસપાસના ઉચ્ચતમ સ્તરો બન્યા હતા અને ત્યાંથી હવે 12,700 પર, એટલે ઇન્ટ્રાડે બેઝિસ પર તમે જોવા જાઓ તો જબરદસ્ત એક્શન ઓલરેડી સ્ટોકમાં બની ચૂક્યું છે. નજર રાખો, આજના દિવસે વોલ્યુમ પણ સારા જનરેટ થયા છે, તો મારુતિ તમારા માટે થઈને. નેક્સ્ટ સ્ટોક અદાણી પાવર અમારા સૌ કોઈને ધ્યાનમાં છે, કારણ કે શેરમાં 4% પોઝિટિવ એક્શન તમને બનતું જોવા મળ્યું. કંપનીને CCI તરફથી જે લેન્કો અમરકંટક પાવર છે તેને અક્વાયર કરવા માટેની મંજૂરી મળી રહી છે, તો આને તમે ધ્યાનમાં રાખો. અને આ જે લેન્કો અમરકંટક છે તે અદાણી પાવર 100% હિસ્સો ત્યાં ખરીદશે અને થર્મલ પાવર જનરેટિંગ કંપની છે કે જેમણે કહી શકાય ઇન્સોલ્વન્સી એટલે કે નાદારી જાહેર કરી હતી અને હવે તેને અદાણી પાવર જે છે તે ટેક ઓવર કરી લેશે. એટલે આવી સ્થિતિમાં 100% હિસ્સો ખરીદવાના સમાચારને લઈને અદાણી પાવરમાં પણ જબરદસ્ત એક્શન તમને આજે જોવા મળી રહ્યું છે, તો આ સ્ટોકને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. નેક્સ્ટ સ્ટોક તમારે ધ્યાનમાં રાખવાનું છે તે છે ગ્રાવિટા ઇન્ડિયા, કારણ કે 13% સુધીની શાનદાર તેજી તમને અહીંયા જોવા મળેલી છે. કોટક સિક્યુરિટીઝનું ગ્રાવિટા પર એક બાય રેટિંગ જે છે તે તમને જોવા મળ્યું છે અને 26 માર્ચના ક્લોઝિંગ પ્રાઇસ જે હતા ત્યાંથી 38.75% ઉપરના એટલે કે 1200ના ટાર્ગેટ આપ્યા છે. આજે જ 7.5% ઉપર જે સ્ટોક જબરદસ્ત એક્શન ગ્રાવિટા ઇન્ડિયામાં બાય રેટિંગ આપ્યું કોટકે અને સારી ખરીદદારી તમને અહીંયા બનતી જોવા મળેલી છે. આગળ આપણા એક્સપર્ટ સાથે પણ આપણે ચર્ચા કરીશું બસ થોડી ક્ષણોમાં, પણ પહેલાં અત્યારે ફિલહાલ જે છે તે ખાસ આપણે જોઈ લઈએ. આપણે ખાસ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે. નિમેશ ઠાકર આપણી સાથે જોડાઈ રહ્યા છે, માર્કેટ એક્સપર્ટ, અને જેનમ બ્રોકિંગ લિમિટેડના કિરણ જાની પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. બંનેની સ્વાગત. અને સૌથી પહેલાં તો ચર્ચાની શરૂઆત નિમેશ ત્યાંથી જ કરીએ. માર્કેટ્સ જોઈ રહ્યા છીએ, બહુ જ મેજર મૂવ આજના દિવસે આપણને આવતી જોવા મળી, પણ એક વાત સ્પષ્ટ છે નિમેશ કે જે પ્રકારે આજે એક્સપાયરી હતી, પહેલી બુધવારની મંથલી એક્સપાયરી બેંક નિફ્ટીમાં જોઈ આપણે અને એકંદરે જોઈ રહ્યા છીએ કે બહુ જ સારું એક્શન બનતું જોવા મળેલું છે. તો નિમેશ, શરૂઆત ચર્ચાની ત્યાંથી જ કરીએ. ઓવરઓલ સેટઅપ કઈ રીતે જુઓ છો તમે? વેરી ગુડ આફ્ટરનૂન. યસ, માર્કેટનું સેટઅપ અત્યારે જે બની રહ્યું છે એક કન્સોલિડેશન ફેઝમાં ચાલી રહ્યું છે નાનકડા, અને પર્ટિક્યુલરલી નિફ્ટીની અગર જો વાત કરીએ હવે આવતા વીકથી મીન્સ 10 દિવસ પછી આપણે જોઈશું કે એક રિઝલ્ટ સિઝનની શરૂઆત થઈ જશે. ઇન્ડેક્સ સ્પેસિફિક મને લાગે છે કે એપ્રિલ મહિનાની અંદર જો વાત કરીએ તો ઇન્ડેક્સ સ્પેસિફિક ખાસ કોઈ મોટી મુવમેન્ટ આવે એવી પોસિબિલિટી થોડી ઓછી દેખાઈ રહી છે મને, અને સ્ટોક સ્પેસિફિક એક્શન જે છે એ વધારે રહેશે એવું મારું માનવું છે. નિફ્ટીની અંદર વાત કરીએ તો મહત્વના જે લેવલ આવી રહ્યા છે એ 21,150 થી 21,200 છે. જો 21,200 ઉપર નિફ્ટી બંધ આપે છે તો મારું માનવું છે કે ફરીથી આપણે એક અપસાઇડનું મોમેન્ટમ ક્રિએટ થતા જશું, પરંતુ જ્યાં સુધી 22,200 ઉપર નિફ્ટી બંધ નથી આપતું ત્યાં સુધી મને લાગે છે કે નિફ્ટી એક રેન્જની અંદર ફરી શકે છે. 22,200 થી 21,800 આ એક રેન્જ છે અને આ રેન્જની અંદર કારોબાર કરે એવી સંભાવના વધારે દેખાઈ રહી છે આવતા સપ્તાહ માટે. અચ્છા, બેંક નિફ્ટીની આજની એક્સપાયરી માટે જે પ્રકારના સંકેત બની રહ્યા છે નિમેશ, તેને કઈ રીતે આપણે સમજવું જોઈએ? બીકોઝ જે પ્રકારની સ્થિતિ છે, જે મૂવમેન્ટ્સ આવી છે બેંક નિફ્ટીની, બહુ ઇન્ટરેસ્ટિંગ છે નિમેશ. તમે જે સ્ટ્રક્ચર જોયું તો હાયર ટોપ હાયર બોટમનું સ્ટ્રક્ચર બની રહ્યું છે. પ્લસ સેકન્ડ થિંગ, તમે અત્યારે હવે જે પ્રમાણે રિઝલ્ટ આવશે ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં અત્યારે એવું લાગે છે કે જે કંઈ પણ બોટમ બનવાની હતી એ Q3 ની અંદર એક બોટમ બની ગઈ છે, અને બોટમથી અત્યારે તમે HDFC બેંક જુઓ, તમે કોટક બેંક જુઓ, એક બોટમથી એક ઓફ થઈ ગયા છે. મારું માનવું છે કે આ વખતના રિઝલ્ટ પણ ઘણા સારા રહેશે એવી ધારણા છે, અને જો એ સારા આવે છે તો ડેફિનેટલી બેંક નિફ્ટી આપણે નવા શિખર તરફ જતા જોઈશું એવું મારું સ્પષ્ટપણે માનવું છે. કારણ કે બેંક નિફ્ટીની અંદર પ્રાઇવેટ સેક્ટર બેંકનો તમે જો હિસ્સો ગણો તો ઓલમોસ્ટ 60 થી 70% હિસ્સો પ્રાઇવેટ સેક્ટર બેંક તરફથી આવી રહ્યો છે. એટલે બેંક નિફ્ટીનું અંડર પરફોર્મન્સ મેઇનલી બીકોઝ ઓફ પ્રાઇવેટ સેક્ટર બેંક તરફ છે, અને હવે આ ક્વાર્ટરમાં મને લાગે છે કે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં એક સારું મોમેન્ટમ જોવા મળી શકે છે. એટલે બેંક નિફ્ટીની અંદર વ્યૂ બુલિશ છે, અને મને લાગે છે કે આવતા દિવસોની અંદર બેંક નિફ્ટીને આપણે નવા શિખર તરફ જોતા જઈશું. ઓકે, આપણી સાથે જેનમ બ્રોકિંગ લિમિટેડના કિરણ જાની પણ જોડાઈ રહ્યા છે. કિરણ, આપનું પણ સ્વાગત. ગુડ આફ્ટરનૂન. સેટઅપ ઇન્ટરેસ્ટિંગ છે. આવતીકાલે મંથલી એક્સપાયરી, આજે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી જોઈ રહ્યા છીએ, અને જે પ્રકારે રિલાયન્સ નામનો એક બૂસ્ટર ડોઝ મળ્યો છે માર્કેટને, જબરદસ્ત એક્શન, કઈ રીતે જુઓ છો કિરણ? ગુડ આફ્ટરનૂન એવરીવન. સો ઓવરઓલ જે રીતે આપણે માર્કેટનો સેટઅપ જોઈ રહ્યા હતા, જે બેંક નિફ્ટીની એક્સપાયરી હતી, પરંતુ આપણે આજનો જે મેઇન હાઇલાઇટ હતો એ અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં જે રીતના એક અપગ્રેડના ન્યૂઝ આવ્યા હતા એને લઈને સવારથી
વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટને એક સ્ટ્રોંગ સપોર્ટ મળી રહ્યો છે. એની સાથે સાથે બીજી જે પ્રાઇવેટ બેંક છે ત્યાં પણ આપણે જોયું કે બીકોઝ ઓફ રિલાયન્સમાં જે રીતનું આપણને સારી એવી અપસાઇડ જોવા મળે છે એને કારણે તેને પ્રાઇવેટ બેંકમાં પણ એક આપણને એવી એક્સપેક્ટેશન લોકોને દેખાય છે કે અહીંયાથી પ્રાઇવેટ બેંકમાં પણ આવી રીતનું અપગ્રેડ આવી શકે છે. એને લઈને બેંક નિફ્ટી પણ ઉપર છે. જેમ કે તમે કીધું એમ કે આજે બેંક નિફ્ટીની એક્સપાયરી છે 46,500 46,600 એક ક્લસ્ટર સપોર્ટ હતો અને એ સપોર્ટને લઈને આખો દિવસ બેંકની ટ્રેડ કરી છે. તો જ્યાં સુધી હવે 46,500 બ્રેક નહીં થઈ ત્યાં સુધી ઘટાડે બાય કરવાનું રહેશે. 46,500 જે રીતના આપણને એક ઓપન ઇન્ટરેસ્ટ દેખાય છે, જો 46,500 નું લેવલ રહેશે તો પછી આપણને કોઈ નર્વસનેસ દેખાશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે રહી રહ્યું છે. અચ્છા કિરણ, જે પ્રકારની સ્થિતિ બની છે અહીંયાથી બેંક નિફ્ટીને કઈ રીતે સમજવું જોઈએ? બીકોઝ જે 700-800ની વચ્ચે અહીંયા જગ્યા બની છે, 47,000 એપ્રિલ સિરીઝ માટે કયા પ્રકારની સ્થિતિ? બીકોઝ HDFC બેંકમાં પણ ધીરે ધીરે થોડી મૂવ જરૂર આવી રહી છે કિરણ. યસ, ડેફિનેટલી. તો બેંક નિફ્ટીની અંદર પણ જે રીતના ઓવરઓલ ડેલી ચાર્ટ બન્યું છે લાસ્ટ 5 દિવસથી આપણે જોઈએ તો કન્ટિન્યુઅસલી 47,000 હાઈસ બની રહ્યા છે અને નીચેમાં તમે જોશો તો મલ્ટિપલ સપોર્ટ 46,500 ના છે. તો 46,500 47,000 નું લેવલ છે. વ્યૂ પોઝિટિવ છે અને જે રીતે ઓવરઓલ આપણને પેટર્ન દેખાય છે, HDFC તમે કીધું, કોટક બેંક કીધું, ICICI બેંક કીધું, તો એ કશે ને કશે પોઝિટિવ ટેરિટરીમાં છે. તો 46,500 ના સ્ટોપ લોસ પર ઘટાડે બાય કરવાનું રહેશે બેંક નિફ્ટીમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહી રહ્યો છે. માર્કેટ્સ હજુ પણ ઓપરેટ કરી રહ્યા છે. નિમેશ, પહેલા સ્ટોક સ્પેસિફિક આપની પિક્સ જાણી લઈએ. સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો એક મારું માનવું છે કે સિમેન્સનું એક કાઉન્ટર છે કે જે સ્ટ્રોંગલી આઉટપરફોર્મ કર્યું છે અને હજુ પણ વેલ્યુએશન વાઇઝ જોવા જાય તો એટલા બધા મોંઘા નથી થયા. 5,300 ના આજે એક લાઈફ ટાઈમ હાઈ બનાવ્યું છે સ્ટોકને. આ ખરાબ માર્કેટમાં પણ આપણે જોઈએ તો સ્ટોકે કોન્સ્ટન્ટલી એક સારા રિટર્ન આપ્યા છે. મને લાગે છે કે ઉપરની અંદર આવતા સપ્તાહની અંદર વાત કરીએ તો ઉપરમાં 5,500 થી 5,700 સુધીની જગ્યા દેખાઈ રહી છે. એટલે જો કોઈ પણ ડીપ આવે છે અરાઉન્ડ 5,100 આસપાસ તો સિમેન્સની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ. મારું માનવું છે કે 5,500 થી 5,700 સુધીના લક્ષ્યાંક સિમેન્સમાં આવી શકે છે. સર, અહીં સ્ટોપ લોસ શું ધ્યાનમાં રાખીશું સિમેન્સમાં? સ્ટોપ લોસ 5,050 નો સ્ટોપ લોસ રાખીને ખરીદી કરવાનો 5,100 આસપાસ. ઓકે, 50-50 50,050 સોરી 5,050 ના સ્ટોપ લોસ સાથે તમને થોડું ઘટાડે 5,100 આસપાસ ખરીદવાની સલાહ છે. ઉપર 5,500-5700 ના સારા ટાર્ગેટ્સ તમને સિમેન્સ માટે બની રહ્યા છે. તો નિમેશ તરફથી આ સલાહ. કિરણ, તમારા તરફથી કયા સ્ટોક પર નજર રહેશે? તો અમારી તરફથી 2 કોલ રહેશે. બંને BTSથી કમ થોડા પોઝિશનલ વ્યૂના હિસાબથી રહેશે. પહેલો જે કોલ છે એ JSW એનર્જી છે. JSW એનર્જીનો તમે ડેલી ચાર્ટ જોશો તો ત્યાં આપણને એક અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટ દેખાય છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બુલિશ ઝોનમાં છે અને ગઈકાલે જે રીતે એને એના બ્રેકઆઉટને રિટેસ્ટ કરીને આજે ફોલોઅપ બાઇંગ આવી રહ્યું છે. અમને એવું લાગે છે કે JSW એનર્જીમાં અહીંયાથી સારી એવી અપસાઇડ આવી શકે છે. સો 515-518 ની આજુબાજુ ટ્રેડ કરે છે JSW એનર્જી. આપણે લોંગ કરીને જશું 545 ના આપણા ટાર્ગેટ રહેશે અને 505 એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરશું. તો JSW એનર્જી 505 ના સ્ટોપ લોસ થી 545 ના ટાર્ગેટ માટે બાય કરીશું. અને બીજો કોલ છે કલ્યાણ જ્વેલર્સ છે. આપણે લાસ્ટ વીકમાં પણ જયારે કનેક્ટ થયા હતા ત્યારે કલ્યાણ જ્વેલર્સ ડિસ્કસ કર્યો હતો ડ્યુ ટુ ફેડના જે રીતના આગળને લઈને ગોલ્ડ પ્રાઇસીસ જે રીતે વધ્યા હતા. સાથે સાથે આપણે ત્યાં પણ હોળીનો તહેવાર થઈ ગયા પછી ફરીથી હવે એક નવી ફેસ્ટિવલ સિઝન સ્ટાર્ટ થશે અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ માર્કેટમાં ગોલ્ડની ડિમાન્ડ પણ વધી રહી છે. તો બંને વસ્તુને ધ્યાનમાં રાખીને કલ્યાણ જ્વેલર્સને આપણે લાસ્ટ વીકમાં પણ રેકમેન્ડ કર્યો હતો 375 ની લેવલની આજુબાજુ. અત્યારે 415 ની આજુબાજુ ટ્રેડ કરે છે. આપણો ટાર્ગેટ ઓલરેડી આવી ગયો છે. આપણે એને રીરેટ કરીએ છીએ આ કોલને. તો કલ્યાણ જ્વેલર્સ કરંટ માર્કેટ પ્રાઇસ 415 ની આજુબાજુ છે. લોંગ કરીને જશું 445 ના આપણા ટાર્ગેટ રહેશે અને 400 એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરશું. તો 400 ના સ્ટોપ લોસ સાથે 445 ના ટાર્ગેટ માટે કલ્યાણ જ્વેલર્સ બાય, 505 ના સ્ટોપ લોસ સાથે 545 ના ટાર્ગેટ માટે JSW એનર્જી બાય. ઓકે, તો કલ્યાણ જ્વેલર્સ, JSW એનર્જી, આ બંને પર પોઝિટિવ વ્યૂઝ તમને અહીંયાથી બનતા જોવા મળી રહ્યા છે. કિરણ તરફથી અને નિમેશ તરફથી સિમેન્સમાં તમને જગ્યા બની રહી છે. તો આ 3 સ્ટોક્સ છે પર્ટિક્યુલરલી કે જેને તમારે ખાસ ધ્યાન પર આજે રાખવાના રહેશે. પણ ઓબ્વિયસલી હીરો સ્ટોરી આજના દિવસે કોઈ હોય તો તે રહેશે અહીંયાથી ખાસ નિમેશ જે પ્રકારે રિલાયન્સની વાત આજે કરવી રહી, બીકોઝ મોટો બ્રોકરેજ રિપોર્ટ આવ્યો અને ત્યારબાદ સારી તેજી જે છે તે આપણને જોવા મળેલી છે. સો ઓબ્વિયસલી તેના ચાર્ટ સાથે ચર્ચાની શરૂઆત કરીએ નિમેશ. ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું મજબૂત છે. સ્ટોકે લાઈફ ટાઈમ હાઈ 3,000 લેવલ સુધીના બનાવ્યા હતા અને પછી આપણે સ્ટોકની અંદર કરેક્શન આવ્યું. મને જે પ્રમાણે જુઓ તો યસ, એક લાંબા ગાળાનું અગર તમે સ્ટ્રક્ચરની વાત કરો તો ઓલમોસ્ટ 2021 પછી સ્ટોકે ઓલમોસ્ટ 5 વખત 2,750 ના લેવલ પાસે ટેસ્ટ કરી
અને ત્યાંથી કરેક્શન આપ્યું હતું ને એક સાઇડવે રેન્જમાં છેલ્લા 3 વર્ષથી એક સાઇડવે રેન્જમાં સ્ટોક ચાલી રહ્યો હતો ને એનું બ્રેકઆઉટ આવ્યું હતું. નોર્મલી જ્યારે 3 વર્ષ 5 વર્ષ કે 7 વર્ષના ચાર્ટ્સ ઉપર જ્યારે બ્રેકઆઉટ બને છે તો એ બ્રેકઆઉટ જલ્દીથી ફેલ નથી થતા હોતા. એટલે એક મહત્વની વસ્તુ છે ને એ જ લેવલ પાસે અત્યારે આપણે રિસેન્ટલી જોયું કે થોડા દિવસ પહેલા 2800 ની આસપાસ એક બોટમ બનીને સ્ટોકની અંદર એક રિકવરી જોવા મળી છે. મારું માનવું છે કે જે પ્રમાણે સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચર મજબૂત છે અને સ્ટોક નવી ટેરિટરીમાં અત્યારે ટ્રેડ થવા જઈ રહ્યો છે. પ્લસ અગર ફંડામેન્ટલ તમે રીઝન જુઓ તો જે પ્રમાણે કંપનીએ અગાઉ પણ એનાઉન્સમેન્ટ કર્યું હતું રિલાયન્સ રિટેલ ને ડીમર્જર કરવાનું, મારું માનવું છે કે વેલ્યુ અનલોકિંગની એક સ્ટોરી બનશે અને આગળ જતા નિવેશકોને ઘણો ફાયદો થઈ શકવા ચાન્સીસ છે. એટલે પર્ટિક્યુલરલી આ માર્કેટમાંથી જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વેલ્યુએશન ઘણા બધા સ્ટોકના ખૂબ જ મોંઘા છે, એવા કન્ડિશનની અંદર એક રિઝનેબલ વેલ્યુએશન ધરાવતો સ્ટોક રિલાયન્સ બની શકે છે. અને જેમ આપણે જોઈ રહ્યા હતા કે એફઆઈઆઈ છેલ્લા 1.5 વર્ષથી આ ઇન્ડિયાની અંદર બહુ મોટું વેચાણ કરીને રહ્યું છે અને જો એફઆઈઆઈ પાછું પરત કરે છે ઇન્ડિયન માર્કેટની અંદર એફઆઈનું બાઇંગ આવશે તો નોર્મલી એફઆઈનું બાઇંગ જે આવે છે એ નિફ્ટી 50 કંપનીઝની અંદર વધારે એલોકેશન આવતું હોય છે, ETF થ્રુ વધારે આવતું હોય છે. તો એની અંદર પણ રિલાયન્સનું આપણે જોઈ રહ્યા છીએ કે નિફ્ટીની અંદર વેટેજ ઘણું મોટું છે, 11% ઉપરનું વેટેજ છે. તો જેટલી પણ એફઆઈનો ફ્લો આવશે એ પણ રિલાયન્સ તરફ આવશે એટલે લિક્વિડિટી કન્ડિશન પણ મને લાગે છે કે આગળ જતા ઘણી ઇમ્પ્રુવ થશે. એટલે રિલાયન્સની અંદર ચોક્કસપણે વ્યૂ મારો બુલિશ છે અને મારું માનવું છે કે એક મીડિયમ ટર્મ વ્યૂ લઈ અને રિલાયન્સની અંદર ખરીદી કર્યું છે. ઉપરની તરફ મને લાગે છે કે 3300 થી 3500 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં રિલાયન્સમાં જોવા મળી શકે છે. ઓકે, તો શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુક જે છે તે આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે. આ છે રિલાયન્સના ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર અને રેકમેન્ડેશનની પણ વાત અહીંયાથી આપણે નિમેશ સાથે કરી છે, નજર રાખવાની રહેશે રિલાયન્સ તમારા માટે થઈને. આગળ વધીએ મિડકેપ અને સ્મોલ કેપ. કિરણ, ચાર્ટ્સ એક વખત નજર કરીએ બિકોઝ ગઈકાલે સારું ખરીદદારી તમને મિડકેપમાં જોવા મળી હતી. તમે જો ડીઆઈએસની ખરીદદારીના આંકડા જોયા હોય તો એ ચાળી ખાય છે કે તેમણે મિડકેપમાં ખરીદારી કરી હતી. આજે સેમ મૂવ તમને સ્મોલ કેપમાં જોવા મળે છે એટલે એવું લાગી રહ્યું છે કે આજના આંકડાઓને જોતા ફરી એકવાર ડીઆઈએસની ખરીદદારી તમને સ્મોલ કેપમાં આવતી મે બી પોસિબલી જોવા મળે બિકોઝ પૈસા તો આવી જ રહ્યા છે એમની પાસે, મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ બધાની પાસે પૈસા ઠલવાઈ રહ્યા છે. તમે ગમે તેટલી ના પાડો પણ હા, આપણા મ્યુચ્યુઅલ ફંડમાં જે પ્રકારે રોકાણ થઈ રહ્યું છે નવું અને એમાં પણ મિડકેપ સ્મોલ કેપમાં બધાને વધારે રસ છે. કિરણ, કઈ રીતે જોઈએ આજની સ્મોલ કેપની મૂવને અને મિડ કેપના ચાર્ટ્સને પણ એક વખત સમજી લઈએ. તો મિડ કેપ અને સ્મોલ કેપ જે રીતના મૂવ કરી રહ્યા છે ડેફિનેટલી શોર્ટ ટર્મ જે કરેક્શન આપણે જોયું હતું ત્યાંથી આપણે એક બોટમ બનતા જોયું છે. નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ બંનેના ચાર્ટ તમે જોશો તો સિમિલર પેટર્નમાં દેખાય છે. લોઅર ટાઈમ ફ્રેમ પર જે એક્સ્ટ્રીમ ઓવરસોલ્ડ ટેરિટરી હતી તેમાંથી ઇન્ટ્રાડે ચાર્ટ્સ ઉપર ડબલ બોટમ પેટર્ન બનાવીને અત્યારે હાઈ ટોપ હાઈ બોટમ પેટર્નની અંદર ટ્રેડ કરે છે. હવે અત્યાર સુધી તમે જોશો તો મિડ કેપ અને સ્મોલ કેપ બંને ઇન્ડેક્સીસ ગ્રીન નોટ ઉપર ટ્રેડ કરતા હતા, પરંતુ નિફ્ટી મિડ કેપ અને થશે ફરીથી રેડ ઝોનની અંદર આવ્યું છે. આપણે નિફ્ટી મિડ કેપમાં જોયું હતું કે 48,130 135 સુધીના આજના હાઈઝ હતા, ત્યાંથી એક કરેક્શન આપણને જોવા મળ્યું છે અને અત્યારે 47,850 ની આજુબાજુ ટ્રેડ કરે છે. તો ઓવરઓલ અને સ્મોલ કેપમાં થોડું કોશિયસ રહેજો. સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ આપણને જોવાની રહેશે. તો જે રીતે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી ઇન્ડાઇસીસની ઉપર આપણે એટલો વ્યૂ રાખીને સ્ટોક સ્પેસિફિક કામ નથી કરતા, એવી રીતે અહીંયા પણ મને એવું લાગે છે કે આજે પણ બ્રોડર માર્કેટમાં સારી એવી તેજી છે. ઘણા એવા મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ છે જેમાં એક આપણને અપસ્વિંગ જોવા મળે છે. ઇનફેક્ટ આજની આપણી પણ જે બે રિકમેન્ડેશન છે JSW એનર્જી કલ્યાણ જ્વેલર્સ એ બંને પણ મિડ કેપ કેટેગરીમાંથી જ છે. અને તમે જે રીતે કીધું કે ઇન્ટરનલી આપણે જે રીતના ક્લોઝ આવી રહ્યા છે, જે રીતના AMCs બિઝનેસની પાસે ન્યૂઝ આપણે કેપિટલ આવી રહી છે, એને જોતા લાગે છે કે અહીંયાથી હજી પણ મિડ કેપ સ્મોલ કેપ અને જે મિડ કેપ સ્મોલ કેપ અને બંનેની અંદર તેજી કન્ટિન્યુ રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપની સ્થિતિ નજર રાખીશું. ક્વિક બ્રેકનો વિલાસ સમય થયો છે. વિરામ બાદ આજના ક્લોઝિંગની રણનીતિઓની ચર્ચા કરી લઈએ અને ત્યારબાદ આગળ સ્ટોક્સ પર ચર્ચા કરીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે અને ખાસ ક્લોઝિંગ કેપિટલમાં બસ માર્કેટના ક્લોઝિંગ પર આપણી નજર રહેવી જોઈએ. 22,150 બહુ જ સારા લેવલ પર આપણે ક્લોઝ આવી રહ્યા છીએ. આ સારા લેવલ એટલા માટે છે કારણ કે ડેઇલી ચાર્ટ્સ પર જે હર્ડલ હતા તે હર્ડલને પાર નીકળીને આપણે નિફ્ટીમાં જોઈ રહ્યા છીએ સારું એક્શન આવ્યું છે અને આ કારણે થઈને તમને એક મજબૂતી આવતી જોવા મળી હતી. આજે જે રિલાયન્સના એક ચાર્ટ પણ તમે જુઓ છો તો આ સ્થિતિમાં સારું એક્શન તમને અહીંયાથી નિફ્ટીમાં આવતું જોવા મળ્યું. ત્યારબાદ તમે બેંક નિફ્ટી પર નજર કરો, એ પણ પોતાના જે 46,700ના એક હર્ડલ છે તેને ઉપર નીકળી ગયો છે. 850ની નજીક ક્લોઝ આપી રહ્યા છીએ. ભલે સેટલ થઈ જાય પણ 0.5%ની મજબૂતી અહીંયા છે. નિફ્ટીમાં પણ 0.5%થી વધુની મજબૂતી છે. સો સારું એક્શન ઓવરઓલ તમને જોવા મળ્યું.
મિડ કેપ અને સ્મોલ કેપમાં. મિડ કેપ ભલે ફ્લેટ રહ્યું પણ સ્મોલ કેપની પરિસ્થિતિ સારી હતી. વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમે જો કરો તો ગઈકાલના ક્લોઝની સામે ફરી એકવાર આજે થોડો ઘટાડો આવ્યો, એટલે વિક્સ સતત ઘટી રહ્યો છે. મંથલી એક્સપાયરીના આજે અને હજુ આવતીકાલની તમે એક્સપાયરી જુઓ તો તેના માટે થઈને પણ વિક્સમાં તમને સતત થોડું કરેક્શન આવતું જોવા મળી રહ્યું છે. તો આ સ્થિતિ ખાસ સમજવાની રહેશે આપણે. તો આજનું આ તમને ક્લોઝિંગ જોવા મળે છે. સેટલ થવાના રેટ્સ થોડા અલગ રહેશે પણ તેમ છતાં પણ ક્લોઝિંગ એન્કરેજિંગ રહ્યું છે, સારું રહ્યું છે. આના પર આપણે સૌ કોઈની નજર હોવી જોઈએ. કિરણ, એક વાત સ્પષ્ટ છે કે આજનું જે ક્લોઝિંગ છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે અને હવે આવી સ્થિતિમાં હવે T+0 સેટલમેન્ટ છે, ઇન્ડેક્સ મેનેજમેન્ટ આવતીકાલે થવાનું છે, બધી કંપનીઓનું લિસ્ટ આવી ગયું છે T+0ના સેટલમેન્ટ માટે, એટલે ઘણું બધું એડજસ્ટમેન્ટ છે મંથલી એક્સપાયરીની સાથે સાથે આપણે આવતીકાલે જોવાનું છે. કિરણ, રાઈટ. સો આજનું જે ક્લોઝિંગ છે એ ડેફિનેટલી એક સારું એવું આપણે કહી શકીએ છીએ ટેકનિકલ ફ્રન્ટ. બીજું તમે જે રીતના એનોલોજી વાત કરી છે કે ભાઈ કાલથી આપણે એક્સપેક્ટ કરવાના છીએ કે T+0ની એક્સપાયરી જે રીતે આવવાની છે, ટોપ 25 સ્ક્રિપ્ટનું લિસ્ટ પણ આવી ગયું છે કે આ 25 સ્ક્રિપ્ટની અંદર આપણને T-Dateની અંદર જ પે આઉટ આવતું દેખાશે. તો ઇનિશિયલી જે રીતના ઓપરેશન્સ ઇસ્યુ હતા, હર્ડલ્સ છે, બ્રોકર્સ અને જે આપણા જે પણ વેન્ડર્સ છે એ લોકો સપોર્ટ કરશે, પરંતુ ઇન્વેસ્ટર્સને કશે ને કશે આ વાતને લઈને એક આપણે એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે. તો ચાન્સીસ છે કે ઘણા બધા લોકો T+0ની અંદર પાર્ટિસિપેટ પણ કરશે. હવે અત્યારે જે રીતના ચાર્ટ પેટર્ન આપણને દેખાઈ રહ્યા છે, ડેફિનેટલી કશે ને કશે જે ક્લોઝિંગ છે પોઝિટિવ છે. બેંક નિફ્ટીની વાત કરીએ આપણે તો 22,000ની ઉપર જ્યાં સુધી સસ્ટેઇન છે ત્યાં સુધી ડેફિનેટલી આપણે ઘટાડે ખરીદવાની રણનીતિ રાખવાની રહેશે. તો આ પ્રમાણે અહીંયાથી ખાસ ઇન્ડેક્સ સ્પેસિફિક અને આપણે સ્ટોક્સ આ તે બધાની પણ વાત કરી છે, તો આ બધાને ધ્યાન પર રાખીશું. પણ સેક્ટર સ્પેસિફિક અમારી નજર જે છે તે આજે નિફ્ટી એનર્જી પર છે. ઓબ્વિયસલી રિલાયન્સની તો અહીંયા વાત ખાસ સાથે થઈ જ છે, પણ નિફ્ટી ઇન્ફ્રામાં પણ આજે બહુ જ સારો બઝ બનતો જોવા મળ્યો. કિરણ, એક વખત નિફ્ટી ઇન્ફ્રાની ખાસ વાત કરીએ. સિમેન્સ જે આજે કોલ આપ્યો છે નિમેશે, તે પણ બહુ જ સરસ મજબૂતી બતાવતો જોવા મળ્યો હતો. આજના દિવસે સારી એક્શન હતું. નિફ્ટી ઇન્ફ્રા પર એક વાર નજર કરી લઈએ કિરણ. રાઈટ. નિફ્ટી ઇન્ફ્રાના જો ચાર્ટની આપણે વાત કરીએ તો જે રીતના રિસન્ટલી જે કરેક્શન આપણને જોવા મળ્યું હતું સમવેર અરાઉન્ડ 8,300ની આજુબાજુથી નીચેમાં આપણે જોયું કે 50 દિવસની મૂવિંગ એવરેજ જે 7,800 છે એની આજુબાજુ કશે ને કશે સપોર્ટ લીધો છે અને છેલ્લા 5 દિવસથી કન્ટિન્યુઅસલી હાઈ ટોપ હાઈ બોટમ પેટર્નની અંદર છે. તો 50 દિવસના મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને ફરીથી કાઉન્ટર અત્યારે 20 દિવસની મૂવિંગ એવરેજને પણ ક્રોસ કર્યું છે. એની સાથે સાથે તમે મોમેન્ટમ ઇન્ડિકેટર જોશો તો મોમેન્ટમ ઇન્ડિકેટર પણ અત્યારે બુલિશ ઝોનને અપ્રોચ કરી રહ્યું છે. સો કશે ને કશે એવું લાગે છે કે આ તેજી કન્ટિન્યુ રહી શકે છે નિફ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. તો કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ઘટાડો આવે છે 8,150 સુધી તો એ બાય કરવાનો રહેશે. 8,100ની નીચેનો એક પોઝિશનલ સ્ટોપ લોસ રાખો અને જે રીતના ચાર્ટ પેટર્ન છે ફરીથી આપણે 8,400 સુધીની એક રેલી નિફ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોઈ શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. અને કિરણ, ચલો સમય થયો છે રજા લેવાનો. જેટલી આપણે ચર્ચા કરી કિરણ, આપના ડિસ્ક્લોઝર્સ. તો જે પણ સ્ટોક્સ અને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે એમાં મારી ફેમિલીનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. ડેફિનેટલી અમારા ક્લાયન્ટ હોઈ શકે છે. કિરણ, ખૂબ ખૂબ આભાર અને આજે તમને થોડી રાહ જોડાવી એ માટે અમે માફી ચાહીએ છીએ, પણ ડેફિનેટલી સારું એક્શન માર્કેટમાં જોવા મળ્યું તો એ વસૂલ થઈ ગયું. ખૂબ ખૂબ આભાર કિરણ આપનો અમારી સાથે જોડાવા માટે. તો હમણાં આપણે વાત કરી રહ્યા હતા નિફ્ટી ઇન્ફ્રાની, સારું એક્શન તમને સિમેન્સ જોવા મળ્યું. આજના દિવસે પસંદગી પણ તમને નિમેશ તરફથી જોવા મળેલી છે, તો આ એક વાત ડેફિનેટલી છે. રિલાયન્સની આપણે વાત કરી છે. સો નેક્સ્ટ સેક્ટર જે આજના દિવસે આપણા સૌ કોઈને ધ્યાન પર હતું તે હતું રિયલ એસ્ટેટ. નિમેશ, તમારા પાસે આવીએ. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ ડેફિનેટલી સેક્ટરનો ટોપ ગેઇનર હતો અને સાથે સાથે નિફ્ટી રિયલ એસ્ટેટની વાત કરીએ ઓવરઓલ 4%ની સારી અપમૂવ જોવા મળેલી છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં સારો બઝ છે. સ્મોલ કેપ કંપનીઓમાં આજે સારો પૈસો ઠલવાયો છે અને એમાંથી આ કહી શકાય કે અમુક સિલેક્ટિવ જે છે તે સ્મોલ કેપની કંપનીઓ છે રિયલ એસ્ટેટની, તેમાં પણ સારો બઝ આજના દિવસે બનેલો છે. ચોક્કસપણે યસ, રિયલ એસ્ટેટ એક જોવા જઈએ તો એક રેટ સેન્સિટિવ સેક્ટર છે અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રમાણે અમેરિકાની અંદર પણ આ વર્ષે 3 વખત વ્યાજ દર ઘટાડા માટેની વાત થઈ છે, તો જો ઇન્ડિયામાં પણ 3 વખત રેટ કટ આવે છે તો ડેફિનેટલી ઇન્ડિયાની પરિસ્થિતિ અમેરિકા કરતાં અત્યારે ઘણી સારી છે ઇન્ફ્લેશનની બાબતની અંદર અને ગ્રોથની બાબતમાં. તો જો આવતા 1 વર્ષની અંદર આપણે 3 થી 4 વખત જો રેટ કટ આવે છે એટલે 1% જો રેટ કટ આવે છે તો ઘણો મોટો બેનિફિટ થઈ શકે છે આ સેક્ટરને. પ્લસ અત્યારે તમે ડિમાન્ડ જુઓ તો ડિમાન્ડ ઘણી સ્ટ્રોંગ છે. જે કે પણ નવા રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ અત્યારે લોન્ચ થઈ રહ્યા છે એ બહુ ટૂંકા સમયની અંદર જ જે છે એ બુક થઈ રહ્યા છે, એટલે ખાસ કરીને લાર્જ કેપ પ્લેયર્સ સાથે. એટલે મારું મન છે કે રિયલિટી ઇન્ડેક્સ ડેફિનેટલી સારું દેખાઈ રહ્યું છે, પરંતુ મહત્વની વસ્તુ એ પણ છે કે આપણે પાછલા દિવસોની અંદર પણ રિયલિટી ઇન્ડેક્સની અંદર એક મજબૂત તેજી જોઈ ચૂક્યા છીએ
અને વેલ્યુએશન વાઇઝ જોવા જાય તો તમે જો 5 વર્ષના વેલ્યુએશન જુઓ તો 5 વર્ષના વેલ્યુએશનમાં અત્યારે એક પીક ઉપર ચાલી રહ્યું છે. ડેફિનેટલી એક મોંઘું છે સેક્ટર કમ્પેર ટુ પ્રીવિયસ 5 years. એટલે થોડો કોશિયસ વ્યૂ અપનાવવું જોઈએ, પરંતુ મોમેન્ટમ સાથે તમારે પ્લે કરવો હોય તો ચોક્કસપણે રિયલ એસ્ટેટ સ્પેસ ઘણું સારું લાગી રહ્યું છે અને મોમેન્ટમ સાથે ચોક્કસપણે પ્લે કરી શકાય. ઓકે, મોમેન્ટમ સાથે તમે પ્લે કરી શકો છો. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતું આપણને જોવા મળી રહ્યું છે. આ છે ઓવરઓલ પરિસ્થિતિ. અચ્છા, સ્ટોક સ્પેસિફિક મારે એક ખાસ એન્જલ વનની વાત કરવી છે તમારા સાથે નિમેશ, બિકોઝ બહુ જ સારી મૂવ આજના દિવસે બનતી જોવા મળી હતી અને સવારે અમે ખાસ સમાચારોમાં પણ કવર કરેલો હતો એન્જલ વનને. અહીંથી એક જે નવું ઇન્વેસ્ટમેન્ટ છે, બાકી બધી પરિસ્થિતિઓ છે તેના કારણે થઈને પણ અસર આવી છે અને સાથે સાથે એન્જલ વનમાં જે સમાચારો હતા તે પણ એક બહુ મોટી ઇમ્પેક્ટ આપતા જોવા મળ્યા. 1500 કરોડ રૂપિયાનો QIP આવ્યો છે અને ઇન્ડિકેટિવ પ્રાઇસ જે છે તે લગભગ 2575 આસપાસ હતી અને આજે 2935-38 આસપાસ જે છે તે સ્ટોક આવતો જોવા મળ્યો. એટલે જબરદસ્ત મૂવ અને પોતાની ઇન્ડિકેટિવ પ્રાઇસથી બહુ ઉપર આવી ગયો છે સ્ટોક. હવે તમે કોઈ ઘટાડો એક્સપેક્ટ કરો છો? કેમ કે માર્ચની જે પ્રાઇસ છે તેનાથી 6% ડિસ્કાઉન્ટ પર આ હતું ભાવ, પણ તેમ છતાં પણ સારી મજબૂતી અહીંયા આવી છે એન્જલ વનમાં. એન્જલ વનની અંદર યસ તમે વાત કરો તો જ્યારે પણ QIP નું એનાઉન્સમેન્ટ થયું હતું જાન્યુઆરી મહિનાની અંદર, ત્યારે સ્ટોક જે ઓલમોસ્ટ 3800 આસપાસ સ્ટોક ટ્રેડ થતો હતો અને QIP ના હિસાબે સ્ટોકની અંદર આપણે કરેક્શન જોઈ ચૂક્યા છે. હવે QIP પતી ગયું છે એટલે હવે નવું ફંડ કંપનીની અંદર ઇન્ફ્યુઝ થયું છે અને એની હિસાબે આપણે જે છે કે જે કંઈ પણ સેલિંગ પ્રેશર આવવાનું તો આવી ગયું છે. મારું માનવું છે કે અહીંથી કોઈ મેજર ઘટાડો આવવાની સંભાવના ઘણી ઓછી દેખાઈ રહી છે. એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયામાંથી સ્ટોકે બાઉન્સ બેક કર્યો છે. મારું માનવું છે કે સ્ટોકની અંદર શોર્ટ ટર્મની અંદર આપણે જે એક રિસેન્ટલી જોવા જઈએ તો ઉપરની તરફ 3500 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી સંભાવના વધારે દેખાઈ રહી છે. એટલે કોઈ પણ ડીપ્સ આવે છે એન્જલ વનની અંદર તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરી અને ખરીદી કરવાની રિકમેન્ડ છે. 3500 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવી શકે છે. ઓકે, 3500 સુધી આગળ જતા એન્જલ વન તમને જોવા મળી શકે. સો આ ટાર્ગેટ સાથે તમને ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક નજર રાખીશું. નેક્સ્ટ અમે ચાર્ટ્સ પણ તમને બતાવીશું અને આજના દિવસના સમાચારો પણ હતા અદાણી પાવરના. અને ખાસ નિમેશ, બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક છે. 5% સુધી મૂવ કરતો જોવા મળ્યો હતો અને CCI તરફથી જે લેન્કો અમરકંટક જે નાદારીવાળી કંપની હતી તેને તેમણે અક્વાયર કરવા માટેની મંજૂરી મળી ગઈ છે. 100% એક્વિઝિશન છે અને આ સમાચારથી એક મેજર પોઝિટિવ એક્શન તમને અદાણી પાવરમાં આજે જોવા મળેલું છે. નિમેશ, ચાર્ટ શું ઓબ્ઝર્વ કરી રહ્યા છો તમે? જે ચાર્ટ જોવા જઈએ તો ચાર્ટ અદાણી પાવરની અંદર પર્ટિક્યુલરલી એક સાઇડવે ટ્રેન્ડની અંદર ચાલી રહ્યું છે અને નીચેની તરફ એક સપોર્ટ એરિયા પાસે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. મારું માનવું છે કે 490 નો સ્ટોપ લોસ મૂકી અને આ કાઉન્ટરની અંદર ખરીદી કરી શકાય અને જો રેન્જની અંદર લોઅર રેન્જ એ છે ને ઉપરની તરફ જો વાત કરીએ તો ઉપર 580 થી 600 રૂપિયા સુધીના લક્ષ્યાંક જોવા મળી રહ્યા છે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે ઉનાળાની શરૂઆત જે છે એ ધીમે ધીમે થઈ રહી છે અને નોર્મલી ઉનાળા દરમિયાન પાવર ડિમાન્ડ જે છે ઘણી પીક ઉપર પહોંચતી હોય છે. એટલે એક સંજોગોની અંદર પણ આપણે નોર્મલી પાવર કંપનીઓ જે છે પાવર પ્રોડ્યુસિંગ કંપનીઓ એક આઉટ પરફોર્મન્સ કરતી હોય છે કારણ કે એક પીક ડિમાન્ડ ઉપર ચાલતું હોય છે. એટલે વ્યૂ અદાણી પાવરની અંદર કરંટ લેવલથી બુલિશ છે અને મને લાગે છે કે 580 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવી શકે છે. ઓકે, મેજર જગ્યા તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. બહુ જ સારી તેજી આવી અને આવી સ્થિતિમાં તમને એક્શન બધું જોવા મળેલું છે. નજર રહેશે. નેક્સ્ટ સ્ટોક જે નિમેશ આપણે ખાસ ચર્ચા કરવી છે તે છે મારુતિ, બિકોઝ નવા ઓલ ટાઈમ હાઈ જે છે તે સ્ટોકમાં જોવા મળ્યા. ઇનફેક્ટ અમે લાઈવ આજે સવારે ચર્ચા કરી રહ્યા હતા ઓપનિંગ કેપિટલમાં અને ત્યાંથી પછી ઓલમોસ્ટ જે તેજી આવી છે જબરદસ્ત એક્શન બધું જોવા મળ્યું અને નવા લાઈફ હાઈઝ બની ગયા છે. સો હવે સવાલ એ છે કે કોઈ તેજીને બ્રેક લાગે છે કે પછી મારુતિ હજુ પણ તેજી તમને બતાવતો રહેશે અહીંયાથી? મારુતિની ગાડીને એક્સિલરેટ કરવાનો સમય છે, બ્રેક મારવાનો સમય નથી. અને આ જે એક્સિલરેશન આવ્યું છે એક્સિલરેશનની શરૂઆત છે. શું કામ કે મારુતિની અંદર તમે જુઓ મેઇન વસ્તુ કે કંપનીના જે ફંડામેન્ટલ ઇસ્યુ હતા. મારુતિ સૌથી પહેલા એન્ટ્રી સેગમેન્ટની એક ગાડી તરીકે પ્રખ્યાત હતું અને એન્ટ્રી સેગમેન્ટની અંદર કંપની જે છે સેફટી ઉપર ફોકસ નહોતું કરતું. એટલા માટે થઈને એક પ્રીમિયમ જે પ્રોડક્ટને પ્રીમિયમ પ્રાઇસ મળવા જોઈએ નતા મળતા. પરંતુ ખાસ કરીને ટોયોટા સાથે કોલોબરેટ કરી અને મારુતિએ આ જે મોટો કન્સર્ન હતો એ મોટા કન્સર્નને એડ્રેસ કર્યું છે. હવે જેટલા પણ નવા મોડેલ તમે જુઓ મારુતિના આવી રહ્યા છે, તમે ચાહે ગ્રાન્ડ વિટારા જુઓ જે 1.5 વર્ષ પહેલા લોન્ચ થઈ, એના પછી ફ્રોક્સ લોન્ચ થઈ, અત્યારે જે આપણે
ટોયોટા સાથેની ઇનોવા, જે પહેલા ઇનોવા કહેવાતી અત્યારે હાઈક્રોસ જે છે એ પણ મારુતિના પ્લેટફોર્મ ઉપર લોન્ચ થઈ રહી છે. એટલે મિડ સેગમેન્ટની અંદર મારુતિ અત્યારે એન્ટ્રી લઈ રહ્યું છે અને ત્યાં એને સેફટીના કન્સર્ન જે છે બહુ સારી રીતના કવરઅપ કર્યા છે. મારું માનવું છે કે જે પ્રમાણે માર્કેટ લીડર છે અને આ સેગમેન્ટમાં આવવાથી બેઝ લેવલ કારનું એનું જે એવરેજ પર કાર રિયલાઇઝેશન હતું એની અંદર એક મોટો સુધારો આવશે. પ્લસ તમે વેલ્યુએશન વાઇઝ જુઓ તો વેલ્યુએશન વાઇઝથી ઘણા જ કમ્ફર્ટેબલ લેવલ ઉપર છે અને છેલ્લા 3 વર્ષથી આ સ્ટોકે ઇન્ડેક્સની અંદર અંડર પરફોર્મ કર્યું છે. એટલે મારુતિની અંદર આ જે પણ બ્રેકઆઉટ આવ્યું છે 11,000 ઉપરના લેવલનું, ચોક્કસપણે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે. એના ઉપર ઘણા ટાઈમથી સસ્ટેન પણ થઈ રહ્યો છે. એટલે મારુતિની કાર હવે આગલા દિવસની અંદર ઝડપથી દોડવાના ચાન્સીસ જે છે એ વધારે દેખાઈ રહ્યા છે. ડેફિનેટલી. તો મેજર એક્શન તમને અહીંયાથી જે છે તે ખાસ મારુતિમાં જોવા મળ્યું છે. આજે નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર હતો તે હતો વોકહાર્ડ, બિકોઝ આજે બહુ જ સારી તેજી જોવા મળી અને જે ખાસ QIBના સબસ્ક્રિપ્શનને રિસ્પોન્સ મળ્યો છે, અપર સર્કિટ આવી અને મોટા મોટા નામો જે છે તે અહીંયાથી ખાસ જોવા મળેલા છે. એમાં પ્રશાંત જૈન છે, મધુસૂદન કેલા, આ સિવાય મોટા ફંડ હાઉસીસ પણ છે, ICICI પ્રુડેન્શિયલ, મીરા એસેટ મેનેજમેન્ટ, ટાટા ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટી ફંડ છે, બીજા બધા ફંડ પણ છે. એટલે બધાને વોકહાર્ડ પસંદ પડી રહ્યો છે QIPમાં રોકાણ કરવા માટે. તે વાત સ્પષ્ટ છે અત્યારે. નિમેશ, એ ચોક્કસ નથી. વોકહાર્ડનો તમે અગર ચાર્ટ જુઓ અને લોંગ ટર્મ ચાર્ટ જુઓ તો એક સમયે 2011ની અંદર સ્ટોકનો ભાવ જે હતો એ 2021ની આસપાસનો એક પીક બન્યો હતો. પછી સ્ટોકની અંદર એક શાર્પ કરેક્શન આવ્યું હતું, ફરીથી સ્ટોક 1800ના લેવલ સુધી પહોંચ્યો હતો અને પછી કોન્સ્ટન્ટ આપણે જોયું હતું કે USFDA ચેલેન્જીસ આવતા હતા ને એમાં કંપની જે છે એ પોતાનો ગ્રોથને મેનેજ કરવામાં સ્ટ્રગલ કરી રહ્યું હતું. હવે જે પ્રમાણે અત્યારે જે કંઈ પણ કન્સર્ન્સ હતા એ ઘણા બધા લેવલના એડ્રેસ કરી ચૂક્યું છે આફ્ટર 7 years. અને હવેથી ફરીથી જે પ્રમાણે મેનેજમેન્ટ છે એક એગ્રેસિવ મેનેજમેન્ટ છે અને વોકહાર્ડની અંદર મને લાગે છે કે જે નવું ફંડ એ લોકો એકત્રિત કરશે એનાથી એક્સપાન્શનની ઘણી એગ્રેસિવલી જે છે એ ફોકસ કરવા તરફ જઈ રહ્યા છે. એટલે વોકહાર્ડની અંદર કરંટ લેવલથી જોવા જઈએ તો વ્યૂ બુલિશ છે ફંડામેન્ટલી. પ્લસ જો આપણે મંથલી ચાર્ટ્સ ઉપર વાત કરીએ તો મંથલી ચાર્ટ્સ ઉપર પણ એક ડબલ બોટમ કાઇન્ડનું એક સ્ટ્રક્ચર બન્યું છે અને એના ઉપર જે છે એ સ્ટોકનું બ્રેકઆઉટ થવા જઈ રહ્યું છે, જે આવ્યું નથી થવા જઈ રહ્યું છે. એટલે જો મંથલી ચાર્ટ્સ ઉપર બ્રેકઆઉટ આવે છે, 700ના લેવલ ઉપર સ્ટોક જો બંધ થાય છે, ડેફિનેટલી એક લાંબા ગાળાની તેજી આ કાઉન્ટરની અંદર જોવા મળશે. અને મારું માનવું છે કે જો આ સસ્ટેન થયું ને આ બધી વસ્તુ અત્યારે એઝ છે એ પ્રમાણે ચાલી તો આવતા 3 વર્ષની અંદર વોકહાર્ડનો પ્રાઇસ આપણે 1500 રૂપિયા સુધી થતો પણ જોઈ શકીએ છીએ. એટલે 300 ગણા રિટર્ન 3 times અહીંથી વોકહાર્ડના પ્રાઇસ જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલા માટે થઈને મોટા ઇન્સ્ટિટ્યુશનલો કે મોટા ઇન્વેસ્ટરો જે છે વોકહાર્ડની અંદર અત્યારે આ QIBની અંદર ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. એટલે કરંટ લેવલથી વ્યૂ બુલિશ છે. એક સાથે બાઇંગ ન કરતા ટુકડે ટુકડે આ કાઉન્ટરની અંદર એક્યુમ્યુલેટ કરવું છે. શોર્ટ ટર્મની અંદર 700 રૂપિયા અને 700 રૂપિયા કુદાવતા આવતા 3 વર્ષની અંદર મને લાગે છે કે આ કાઉન્ટરમાં 1000 થી 1500 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ વોકહાર્ડ માટે મેજર જગ્યા બનતી જોવા મળી રહી છે, જે કારણે થઈને ઓવરઓલ ફંડામેન્ટલ્સ પણ બુલિશ હોવાની વાત અહીંથી ખાસ નિવેશ કરી રહ્યા છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, ઘટનારા શેર્સની થોડી વાત કરી લઈએ. સેક્ટર પહેલાં તો હતું PSU બેંક. PSU બેંક્સને થોડું હમણાં મંદીનું ગ્રહણ લાગ્યું છે. નો ડાઉટ વચ્ચે વચ્ચે તેજી આવી પણ છે, બેંક નિફ્ટીને સપોર્ટ પણ આપ્યો છે. પણ આજે ઇન્ડિયન બેંક તમે જોઈ લો, SBI જોઈ લો, આ બધામાં થોડું દબાણ તમને બનતું જોવા મળેલું હતું. કોઈ પર્ટિક્યુલર કારણ આજે બેંક નિફ્ટીના મેનેજમેન્ટને લઈને થોડું, એક્સપાયરીને લઈને થોડો ઘટાડો હતો કે કઈ રીતે સમજવું જોઈએ આપણે PSU બેંક્સને? યર એન્ડ ચાલી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ઘણા ઇન્વેસ્ટરો જે છે એ પ્રોફિટ બુક અને લોસ બુક કરતા હોય છે. એટલે એક એડજસ્ટમેન્ટ થઈ રહ્યું છે એવું કહી શકાય. પર્ટિક્યુલરલી રીઝન કોઈ નથી PSUને ઘટવા પાછળનું. અને વેલ્યુએશન વાઇઝ તમે જુઓ તો હજુ પણ ઘણી PSU બેંક્સ એક સારા લેવલ ઉપર ટ્રેડ થઈ રહી છે અને હજુ પણ વેલ્યુએશન જે છે એ સસ્તાની નજીક છે, મોંઘા નથી થયા. લાઈક પંજાબ નેશનલ બેંક તમે જુઓ ત્યારે 122 રૂપિયામાં હજુ પણ પ્રાઇસ ટુ બુક વેલ્યુ જે છે એ ઘણો ઓછો છે કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક. એટલે PSU બેંક્સની અંદર વ્યૂ બુલિશ છે અને મને લાગે છે કે આ જે કંઈ પણ ઘટાડો તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી છે. PSU બેંક્સની અંદર ખરીદી કરીને ચાલુ છે. પર્ટિક્યુલરલી મને જે ગમી રહી છે એ કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેંક મને વધારે ગમી રહી છે અને આ બંને કાઉન્ટરની અંદર
હું પહેલા પણ વારંવાર બાય રિકમેન્ડેશન કરતો આવ્યો હતો અને અત્યારે પણ હું બાય રિકમેન્ડેશન કરી રહ્યો છું. પંજાબ નેશનલ બેંક, કેનરા બેંક, SBI આ 3 કાઉન્ટરની અંદર જે છે દરેક ઘટાડે ખરીદી કરવાની રણનીતિ અપનાવી છે. બિલકુલ, તો આ સંકેતો પર અહીં નજર રાખવાની રહેશે તમારે. ખાસ જબરદસ્ત એક્શન તમને જોવા મળેલું છે સરકારી બેંક્સમાં. આવી જ રીતે મેજર એક્શન તમને બનતું જોવા મળેલું હતું તે હતું નિફ્ટી આઈટી. નિફ્ટી આઈટીમાં થોડી વેચવાલી જોવા મળી. સ્વાભાવિક છે, ફિનાન્શિયલ યર તો પૂરું થઈ રહ્યું છે, તમે મેનેજમેન્ટની વાત કરી તે પણ થઈ રહ્યું હશે, પણ સાથે સાથે અહીંયા આપણે હવે પરિણામોની સિઝન પહેલાંની તૈયારીઓ કરવાની છે. નિમેશ, પરિણામો આવવાના છે અને જે એસેન્શિયલે અમુક સંકેતો આપ્યા કે રેવન્યુ ગ્રોથ થોડો સ્લો થઈ શકે છે, બાકી સ્થિતિઓ થોડી ચિંતાજનક છે, એટલે આઈટી સ્ટોક્સમાં પહેલાં જ થોડું વેચવાલીનું દબાણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. કોઈ કોન્ટ્રા કોલ કોઈ તમારા તરફથી કે પરિણામોની રાહ જોઈશું હવે અહીંયા આઈટીમાં? ચોક્કસપણે એસેન્ચરે આઈટી કંપનીઓનો જે મૂડ હતો એ મૂડ થોડો સ્પોઇલ કર્યો છે. અને એનો એક સારી બાબત જો કહી શકાય તો આઈટી સેક્ટર તરફથી જે પોઝિટિવિટીની માર્કેટને એક્સપેક્ટેશન હતું એ અત્યારે જતું રહ્યું છે. એટલે ઘણી વખત જ્યારે તમને કોઈ એક્સપેક્ટેશન ન હોય અને એ ખેલાડી આવીને 2 છક્કાઓ મારી દે તો તમને રાજી વધારે થતા હોય છે. એટલે બટ ઓબ્વિયસ છે કે આઈટી સેક્ટરની અંદર પણ તમે જુઓ તો મેનેજમેન્ટે જે પાછલા ક્વાર્ટરના જે કંઈ પરિણામો હતા, મેનેજમેન્ટે ક્યાંય એટલી બધી કોશિયસ ગાઈડન્સ એકે કંપનીઓના પેલાએ નથી આપેલી. ડેફિનેટલી કોશિયસ વ્યૂ આપ્યો છે, પરંતુ જે ડિમાન્ડ જે છે એ સ્ટ્રોંગ જ થઈ રહી છે. પ્લસ તમે જુઓ તો નોર્મલી યસ એક અનુભવ મારો એવો રહ્યો છે કે જ્યારે પણ આઈટી સેક્ટરની અંદર કોસ્ટ કટિંગ આવ્યું છે એના પછીના ક્વાર્ટરથી આઈટી સેક્ટરે સારું પરફોર્મ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. કારણ કે આઈટી સ્પેસની અંદર તમે જુઓ તો મોટો જે ખર્ચો હોય છે એ એમ્પ્લોયની સેલેરીનો હોય છે, અને એમ્પ્લોયની સેલેરી જ્યારે કટ થાય છે ત્યારે એના માર્જિન્સ જે છે ઇમ્પ્રૂવ થતા હોય છે. તો આપણે પાછલા ક્વાર્ટરની અંદર જોયું કે ઇન્ટરનેશનલ મોટી આઈટી કંપનીઓમાં ઘણા બધા લેવલનું જે છે એ કંપનીઓ એમ્પ્લોયને છૂટા કર્યા છે અને કોસ્ટ કટિંગ થયું છે. કે એની ઇમ્પેક્ટ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક હવે આવતા ક્વાર્ટર્સથી કંપનીઓના રિઝલ્ટ્સમાં જોવા મળશે, માર્જિનની અંદર એક સુધારો થતો જોવા મળશે એવું મારું માનવું છે, અને જેની પોઝિટિવ ઇમ્પેક્ટ આઈટી સ્પેસ પણ આવી શકે છે. એટલે આઈટી સ્પેસની અંદર વ્યૂ મારો બુલિશ છે. આ જે કંઈ પણ ઘટાડો આવ્યો છે મારું માનવું છે કે એક લોંગ ટર્મના હોરાઇઝનથી આ કાઉન્ટરની અંદર બાઇંગ સ્ટાર્ટ કરી દેવું છે, રિઝલ્ટની ચિંતા કર્યા વગર. અચ્છા, આમાં એલટીઆઈ માઇન્ડટ્રી પર્ટિક્યુલરલી આજે થોડો વધારે ઘટાડામાં હતો, આને કઈ રીતે સમજી રહ્યા છો તમે? એલટીઆઈ માઇન્ડટ્રીની અંદર એના જે કન્સર્ન્સ હતા એ ખાસ કરીને યુરોપ તરફથી જે બિઝનેસ આવી રહ્યો છે અને એસેન્ચરનો પણ યુરોપનો જે બિઝનેસ હતો ત્યાં એ લોકોને વધારે પડતો માર પડ્યો હતો. એટલે એની હિસાબે પર્ટિક્યુલરલી આ સેગમેન્ટ તરફથી આ બિઝનેસ સ્પેસમાં જેનો બિઝનેસ વધારે આવી રહ્યો છે એવી કંપનીઓને થોડી વધારે અત્યારે સ્ટ્રગલ કરી રહી છે. પરંતુ અગર તમે જુઓ તો એલટીઆઈ માઇન્ડટ્રી 6400 આજે 4900નું કરેક્શન સ્ટોકની અંદર આવી ગયું છે છેલ્લા 1.5 મહિનાની અંદર. એટલે કરંટ લેવલથી ચોક્કસપણે અને ટેકનિકલી પણ જોવા જઈએ તો આરએસઆઈ અત્યારે 30ની નીચે ચાલી રહી છે ડેઇલી ચાર્ટ્સ ઉપર, અને વીકલી ચાર્ટ્સ ઉપર પણ એક ઓવરસોલ્ડ ટેરિટરીની નજીક આવી રહ્યો છે. મારું માનવું છે કે આ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી જોઈએ 5000નું નીચે, અને જો હજી પણ અહીંથી કોઈ ડીપ આવે છે 100-200 રૂપિયાનો તો ચોક્કસપણે એલટીઆઈ માઇન્ડટ્રી ખરીદી કરીને ચાલી શકાય. 4800 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા આવી રહ્યો છે. 4800નું લેવલ શોર્ટ ટર્મમાં બ્રેક કરે એવી સંભાવના મને ઘણી ઓછી દેખાઈ રહી છે. એટલે વ્યૂ હું અહીંથી બુલિશ રાખીશ. આ બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી છે અને ખરીદી કરવાની ભલામણ છે. મને લાગે છે કે 3 થી 6 મહિનાનો વ્યૂ હશે તો આ કાઉન્ટરની અંદર ફરીથી આપણે 5800 થી 6000 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી સ્ટ્રોંગલી પ્રોબેબિલિટી મને લાગી રહી છે. ડેફિનેટલી તો વ્યૂ એલટીઆઈ માઇન્ડટ્રી માટે થઈને આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ આપણે આવીએ હવે સીડીએસએલ પર, બિકોઝ સીડીએસએલમાં આજે સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડ દ્વારા એક બ્લોક ડીલને કારણે મેજર ચંક વેચવામાં આવ્યો છે અને આના કારણે થઈને સ્ટોકમાં એક નેગેટિવ ઇમ્પેક્ટ આવ્યું હતું, પણ પછી ફરી એકવાર થોડી રિકવરી પણ આવી હતી. ન્યૂનતમ સરોજ 5%નો ઘટાડો હતો આજે સ્ટોકમાં. સો મેજર એક ફંડ હાઉસ છે કે તેમણે એક્ઝિટ લીધી અહીંયાથી, પણ સામે સીડીએસએલ આપણે જાણીએ છીએ સ્ટોરી જે છે તે ઇન્ટરેસ્ટિંગ છે, બાકી ડિમેટ અકાઉન્ટનું સર્વિસીસ વગેરે તે એમનો આપ તરફથી આપવું એ બધી વાત પણ આપણે જાણીએ છીએ. તો સીડીએસએલના આજના ઘટાડાને જોતા આવતીકાલે હજુ પણ જો સસ્તા ભાવે મળે તો એન્ટ્રી કરવી જોઈએ અહીંયા? હા, બંધ કરીને એન્ટ્રી કરવી જોઈએ. શું કામ તમને રીઝન અપાવું? જો તમારો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન લોંગ ટર્મ હોય તો. પોઈન્ટ નંબર 1 કે જે પ્રમાણે અત્યારે આપણે ડીમેટ એકાઉન્ટ જોઈ રહ્યા છીએ, ડીમેટ એકાઉન્ટનો ગ્રોથ તો છે જ,
પરંતુ યસ, તમે બિઝનેસ મોડેલ તમે સમજો તો બિઝનેસ મોડેલની અંદર એવું છે કે તમારે ડીમેટ એકાઉન્ટમાં અત્યારે માત્ર બે જ ડિપોઝિટરી સર્વિસ પ્રોવાઈડર છે, એક NSDL અને CDSL. એટલે તમે ચાહો તો પણ ત્રીજા કોઈ વ્યક્તિ સાથે તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન નથી કરાવી શકતા. એ અત્યારની હકીકત છે. એટલે એક મોનોપોલી વાળો બિઝનેસ છે. આ બે જ પ્લેયર જે છે એ આખો માર્કેટ શેર જે છે કેપ્ચર કરે છે. અને જે પ્રમાણે અત્યારે આપણે ઇકોનોમીની અંદર વાત કરીએ કે અત્યારે 5 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચશું, આવતા 2 વર્ષમાં 5 ટ્રિલિયનથી 10 ટ્રિલિયન સુધી પહોંચશું 2030 સુધીમાં. તો જ્યારે 10 ટ્રિલિયનની ઇકોનોમી બને છે ઇન્ડિયાની, તો ડેફિનેટલી જે નંબર ઓફ ઇન્વેસ્ટર જે છે, હજી પણ તમે ઇન્ડિયાના પોપ્યુલેશનની સામે ડીમેટ એકાઉન્ટ જુઓ તો ત્યારે ટોટલ રફલી 10 કે 12 કરોડ ડીમેટ એકાઉન્ટ જે છે એ એક્ટિવ છે. એની સામે 140 કરોડનું પોપ્યુલેશન છે. એટલે ટોટલ પોપ્યુલેશનના 10% પણ ડીમેટ એકાઉન્ટ ઓપન હજુ નથી થયા. એટલે મારું માનવું છે કે હજી ઘણું ગ્રોથ પોટેન્શિયલ છે. લોકો જેમ જેમ સ્ટોક માર્કેટને સમજે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, SIPનો ગ્રોથ આવી રહ્યો છે. એટલે સ્ટાર્ટિંગ ફેઝ કોઈ પણ નવો ઇન્વેસ્ટર હોય તો સૌથી પહેલા સ્ટાર્ટિંગ SIP થી કરશે, પછી ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે ને ત્યાંથી એનો અનુભવ સારો રહેશે તો એના પછીનું સ્ટેપ આવશે સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે. એટલે આ જે કંઈ પણ નવું અત્યારે યુવા વર્ગ આવી રહ્યો છે એ મારું માનવું છે કે હજુ પણ એક શરૂઆત છે. CDSL નો ગ્રોથ પ્રોસ્પેક્ટ ઘણો સારો દેખાઈ રહ્યો છે. એટલે વ્યૂ બુલિશ છે. CDSL ની અંદર કોઈ પણ જાતનો ઘટાડો આવે છે તો ચોક્કસપણે લોંગ ટર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી CDSL ની અંદર ખરીદી કરીને ચાલવું જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. બિલકુલ. તો આ સંકેતો પર આપણે અહીં ખાસ નજર રાખવાની રહેશે. CDSL બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર, આના પર આપણે ફોકસ રાખતા રહીશું. આગળ બીજા બધા સ્ટોક્સની વાત કરીએ તે પહેલાં ખાસ એક સનોફીની મારે ચર્ચા કરવી છે, બિકોઝ 5% તેજી સ્ટોકમાં જોવા મળી અને સિપ્લા સાથે એક સ્ટ્રેટેજિક કરાર તેમણે કર્યા છે. આના કારણે થઈને બહુ મેજર ઇમ્પેક્ટ જોવા મળેલું છે. સિપ્લાનું જે માર્કેટિંગ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે તેનો ઉપયોગ જે છે તે હવે સનોફી કરશે. આ સમાચારનું રિએક્શન સ્ટોકમાં આવ્યું છે આજે. નિમેશ, સનોફીનું તમે જો તો એક ઘણી સારી કંપની છે ને, ઇન્વેસ્ટરો માટે ઘણી બધી વેલ્થ ક્રિએટ કરી છે. કંપનીના ફંડામેન્ટલ્સ તમે જુઓ તો ડે બાય ડે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. અને ખાસ કરીને સિપ્લા સાથે જેથી પણ ટાઈપ થયું છે, મારું માનવું છે કે ડેફિનેટલી એક સેન્ટિમેન્ટ પોઝિટિવ કરશે કંપની માટે. ચોક્કસપણે આ સ્ટોક જે છે ધ્યાનમાં રાખવો જોઈએ કે આ ટ્રેડિંગનો સ્ટોક નથી, આ ઇન્વેસ્ટમેન્ટનો સ્ટોક છે. અને આપણે રિસેન્ટલી પણ જોયું હતું કે 9,150 આસપાસ સ્ટોકે એક હાઈ બનાવી અને કરેક્શન આવ્યું હતું. હવે પાછલા 4 ક્વાર્ટર્સના રિઝલ્ટ જુઓ તો રિઝલ્ટની અંદર રેવન્યુ જે છે થોડી ફ્લેટ જોવા મળી છે. રેવન્યુ ગ્રોથ નથી, પરંતુ પ્રોફિટેબિલિટીની અંદર ક્યાંક ને ક્યાંક આપણે થોડો ગ્રોથ જોયો છે અને વોલેટિલિટી જોઈ છે. એની સાથે સ્ટોક થોડું દબાણમાં જોવા મળ્યો છે. પરંતુ ઓલ ઓવર જોવા જતા અને જે પ્રમાણે કંપનીનો પ્રોડક્ટ પોર્ટફોલિયો છે, મારું માનવું છે કે કંપની આગળ ઘણું સારું કરી શકે છે. એટલે વ્યૂ બુલિશ છે. ઘટાડે ખરીદી કરવાની રણનીતિ રાખી શકાય અથવા એક્યુમ્યુલેટ થોડા કરીને કરતું રહી શકાય. આ સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મહત્વની વસ્તુ છે કે તમારો 2 થી 3 વર્ષનો મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન હોવું જોઈએ, તો જ આ સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આ ટ્રેડિંગની આઇટમ નથી, આ ઇન્વેસ્ટમેન્ટનો સ્ટોક છે. બિલકુલ. તો આ સંકેતો પર નજર રાખવાની રહેશે. ઇન્વેસ્ટમેન્ટ માટે, લોંગ ટર્મ માટેનો સ્ટોક્સ તમને સનોફી જોવા મળે છે, નજર રાખશે. નિમેશ, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ આભાર. બિલકુલ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે નિમેશ અને આ સમગ્ર ચર્ચામાં વાત કરી. તો આપણે જોયું જે પ્રમાણે આજના દિવસનું એક્શન રહ્યું છે ભારતીય માર્કેટ્સનું. બેંક નિફ્ટીમાં પર્ટિક્યુલરલી એક્સપાયરીને દિવસે તમને મેજર એક્શન બનતું જોવા મળેલું છે અને હવે નિફ્ટીની એક્સપાયરી માટે, મંથલી એક્સપાયરી માટે તૈયાર થઈ રહ્યા છીએ. ત્યારબાદ એપ્રિલ અને મે બંને જે છે તે ઇલેક્શનના હિસાબથી બહુ જ મહત્ત્વના મહિનાઓ રહેવાના છે. સો કન્સોલિડેશનમાંથી બહાર આવ્યા બાદ તેજી તરફની ચાલ જે છે તે બતાવવાની માર્કેટ્સ કોશિશ કરી રહ્યા છે. તો લોંગ રોલઓવર્સ હજુ પણ યથાવત રહે છે કે નહીં, આ બધા પર આપણે નજર રાખવાની રહેશે. આ સરેજ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.